દાહોદની આઈ રમીલા આર્ટ્સ કોલેજ ખાતે જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કવિ શ્રી ઉમાશંકર જોશીની જન્મજયંતિની કરાઈ ઉજવણી। આઈ રમીલા આર્ટ્સ કોલેજના સંસ્થાપક શ્રી અશ્વિનભાઈ મેડાના માર્ગદર્શન હેઠળ કવિ શ્રી ઉમાશંકર જોશીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી। કોલેજના આચાર્ય શ્રી કુમારી શીતલબેને કાર્યક્રમમાં પધારેલ મહેમાનોનું સ્વાગત શાબ્દિક પ્રવચન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। અશ્વિનભાઈ મેડા દ્વારા ઉમાશંકર જોશી વિશેની કૃતિ જીવન કથા રચનાઓની માહિતી આપવામાં આવી। કાર્યક્રમના અધ્યક્ષ શ્રી અને મુખ્ય મહેમાન શ્રી ડૉક્ટર ધવલભાઈ જોશીએ ઉમાશંકર જોશીના જીવન કથન અને સાહિત્ય સફર વિશે વિસ્તૃત જાણકારી આપી। જીવન કથનમાં તેઓ ઉમાશંકર જોશીના જન્મથી લઈ સાહિત્ય સફર કેવી રીતે થઈ તેના વિશે તેઓએ જણાવ્યું કે ઉમાશંકર જોશીએ વિશ્વ શાંતિ કવિતાથી લેખન કાર્યની શરૂઆત કરી। તેમણે જણાવ્યું હતું કે ઉમાશંકર જોશી એકમાત્ર ગુજરાતી સાહિત્યકાર છે। તેઓને સૌપ્રથમ ગુજરાતી સાહિત્યમાં જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો। ઉમાશંકર જોશીએ વસુદેવ કુટુંબકમનો સંદેશો આખા વિશ્વને આપ્યો હતો। કવિ શ્રી ઉમાશંકરની સાહિત્યિકતાને જોઈ તેમને રાજ્યસભાના સભ્ય તથા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ બનાવવામાં આવ્યા। આ કાર્યક્રમનું સંચાલન અધ્યાપિકા પરમાર રેણુકાબેન દ્વારા કરવામાં આવ્યું। કાર્યક્રમના અંતે આભાર વિધિ કોલેજના પ્રોફેસર તેજલબેન દ્વારા કરવામાં આવી। આ કાર્યક્રમ કોલેજના 300થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા। રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ, દાહોદ।